लो जी लो, स्वागत है फिर से एक न्यू वीडियो के अंदर। अभी देखो मेरी गुड मॉर्निंग 11:30 बजे और एक बनाना के साथ, क्योंकि सुबह अभी जस्ट उठाई हूँ। और जो हमारी राइड होने वाली थी ना 300, मैं आपको बता रहा था 2-3 ब्लॉग में आपको पता ही है, मैं जो राइड करने वाली हूँ 350 प्लस की राइड होने वाली। तो आज उसकी सारी तैयारी करने वाले हम। अभी बाइक का थोड़ा सा काम भी करवाना है, कपड़े भी एक आध जोड़ी न्यू लेने वाले हैं। बियर्ड भी अपनी देखो भाई साहब काफी बढ़ चुके हैं, बाल भी थोड़ा सा छोटा करवा लेंगे और भी सही से लगे भाई, बाहर घूमने के लिए जा रहे हैं तो। और भी जो भी मैं आपको दिखाऊंगा और किधर जा रहे हैं वो भी आपको पता चल जाएगा इसी वाला ब्लॉग में। मैं बीच में या लास्ट में बता दूंगा, तो वीडियो को पूरा वॉच करना। अभी थोड़ी देर में जाते हैं ब्रेकफास्ट करके बाइक का काम करवाने के लिए। અત્યારે આપણે સીધું ઘોઘા સર્કલ, અહીંથી આપણે થોડીક કરવાની હતી શોપિંગ. અમે અંકલ બેઠીએ એનાથી આપણે કરી લીધું શોપિંગ. અને હવે આપણો જે જૂનો મોબાઈલ હતો ને તેને આપણે છે ને રિપેરિંગમાં આપ્યો છે, કારણ કે એમાં ચાર્જ થતું નથી. તો એનો 4 વાગે ફોન આવશે કે શું ફોલ્ટ છે ફોનમાં. આપણે અત્યારે અહીંથી જઈએ છીએ ઘરે. બાકી હજી બાઇકનું કામ બાકી છે. એક જગ્યાએ કોન્ટેક્ટ નંબર દઈને આવ્યો છું, નથી કોલ આવે પછી બાઇકનું થોડું કામ પણ કરવાનું. તો મિત્રો આપણે બેસી ગયા છે લંચ કરવા. તીખારી છે, ભાખરી, રોટલી, અથાણું અને શું કહેવાય કેડા, છાશ, હા પૌવાનો ચેવડો, આ તો કેરી. તમે જમી લીધું? મેં જમી લીધું. આપણે જમીન પછી હજી થોડેક કપડાં લેવા જવાના છે. કપડાં લેવાના છે હજી કપડાં લેવાના છે, તો જમીન પછી જાય આપણે કપડાં લેવા. તો મારી સાંભળો જે જૂનો મોબાઈલ હતી એ આપણે રિપેરિંગમાં આપેલો હતો. જોઈએ કેટલો ખર્ચો આવ્યો છે, તારો થયો કે નથી થયો જોઈ લઈએ. કેટલા રૂપિયા? તો ગાય છે એના જો કામ કરવાના હતા ઓછા કામ હોય થોડી सी मेरी छोटी सुबह में गया था तो वो सारी निकल कर आया था। तो जो अपना मोबाइल भी जो पुराना मोबाइल है वही सी हो गया है। तो जो भी मेरा बैटरी था वो करना है, तो आप शॉपिंग करेंगे थोड़ी बात करना आएगा तो आप एडजस्ट कर लेना, क्योंकि मैं नहीं आया आज जो आज सर्विस जो है पूरा तरह એટલે બ્યુલા કાળા નથી લેવા, વધારે બ્લેક જ ઉપરે છે એવું કરતા બ્લેક નથી લેવા. તમે છે ને પાછો ઘરે રોસર નહીં કે કાળા લેવા છે કાળા લેવા. તો ગાઈસ ભાઈના ચપલા, મારા ચપલા અને બાઇકનું વેલ્ડિંગ કરવાનું તો ઘોડીનું, કારણ કે આપણે થોડીક બચત કરીને હાલવાનું છે. અને હજી એન્જિન ઓઇલ ચેક કરવાનું છે, ડિશ ઓઇલ ચેન્જ કરવાનું છે, ચેન ટાઈટ કરવાની છે, બ્રેક ચેક કરાવવાની છે. હું જ્યાં કામ કરાવું છું ને એ ભાઈ આવ્યા નથી. તો કાલનો દી છે હજી આપણી મેં જોઈએ. હવે એ ભાઈ આવી જાય તો ઠીક છે, ને બીજી શોપે જવું પડશે આપણે કામ કરાવવા માટે. અને સાંજે હાર્દિકભાઈ આવી જાય પછી એને આપણે બેને જવાનું છે શોપિંગમાં. ના પેન લઈને આવ્યો, લાયો લાવતો ટક ટક થાય. હા કેટલા ની આવી? 5 વાળી. હવે એનું શું કરવાનું? શું લખવાનું? આપણે ક્યાં ભણવા જાવીશ નિશાળે? હા હિસાબ રાખવાનો બધો, કેટલાનું કેટલા વાપરાય એમ ને. પછી પાછા કમાવો તો પડશે ને. બરાબર છે. હા બધો હિસાબ લખીને રાખવાનો છે આપણે ટ્રીપ માટે કેટલો ખર્ચો થાય છે. તો મિત્રો આ છે આપણો જૂનો મોબાઈલ જે આપણે રિપેરિંગમાં આપ્યો હતો, તો સરખો થઈ ગયો છે. અને થોડીક શોપિંગ કરવાની હતી એ આપણે થઈ ગઈ છે. અને હજી જે શોપિંગ આપણી બાકી છે એ આપણે હાર્દિકભાઈ આવી જાય પછી શોપિંગ આપણે સ્ટાર્ટ કરશું. હજી વાળ ને એવું બધું કપાવવા જવાનું બાકી જ છે. અને અત્યાર સુધીમાં આપણે 6 વાગ્યા છે. 6 વાગ્યા સુધીમાં આપણે 800 રૂપિયા ભાઈ વાપરી નાખ્યા છે. એક નાના ક્રિએટર માટે 800 રૂપિયા બહુ કહેવાય. તો પૈસા આપણે વિચારીને વાપરવાના છે, કારણ કે આપણે ટ્રીપ બહુ લાંબી છે. અત્યારે આપણે ગયા હતા બજારમાં, પણ બજારમાં આપણે જ્યાં શોપિંગ કરવાની હતી
શોપ તો બનશે. અત્યારે આપણે વયા છું કોલ્ડ કોકો પીવા. કોલ્ડ કોકો બોલાય ગયું. શું કહેવાય હાર્દિકભાઈ? કોલ્ડ કોકો. આપણે આવડે નહીં, પહેલી વાર આપણે પીવા આવ્યા હોય તો. હાર્દિકભાઈ તો જાતા હોય, કોની યારે જાતા હોય આપને કાંઈ ખબર છે નહીં. એ બધી બાકા ચીકીને એમ કહે છે. ધીમે ધીમે બધું જાણે બધા કૌભાંડ બહાર પાડવાના છે. ખાલી બન્યા રહેજો. અત્યારે એન્જોય કરીએ. Day 2. તો મિત્રો સ્વાગત છે તમારા બીજા ડેમાં. કાલે તો આપણે કાંઈ શોપિંગ થઈ નહીં, કારણ કે શોપ બંધ હતી. ને અત્યારે ગાડીનું કામ હું ગાડીને મૂકીને આવ્યો છું. ને ભાઈ આટલી લાંબી રાઈડ થવાની છે તો આપણે છે ને ભાઈ ઓહ ઇધર લગ ગયા. કાચ ગોતવાના છે, કારણ કે આપણે કાચ मिडल का निकाल के किधर रख दिया था. ये देखो अपना पूरा सामान ही शायद तो इसी वाले बॉक्स में होना चाहिए. कोई है ना तो वीडियो शूट करने में दिक्कत भी होगा. एक हाथ से भाई वीडियो शूट करो, एक हाथ से. चलो भाई खुला ही है, शायद तो इसमें ही होना चाहिए. अरे फाड़ दिया मैंने. चूहा न निकल आए, हमारे घर में चूहा बहुत हुए हैं भाई साहब. इसमें तो सिर्फ हेलमेट है, नीचे ले लेता हूँ. ऐसा ना हो मैं गिर जाऊँ. ओ भाई साहब, अरे इसमें तो हेलमेट है. ये भी मुझे लेकर जाना है सूरती. अब किधर ढूंढूं मैं? अब मुझे पक्का नहीं मालूम है. चलो गाइस, मैं तो इधर ढूंढता हूँ, फिर आपको मिलता हूँ. बहुत सारा सामान है, ये देख लो, पूरा अंदर तक है. भालो अब हमारा काम करो आप, बढ़िया वाला. हेलो गाइस. अब आपकी क्यों बोलती बंद हो गई? हेलो गाइस, अभी हमारी गाड़ी ठीक हो रही है. कैसी हो रही है? ભોયો એની હાટુ છોકરી ગોતવાની છે. ભોયો ભાગી ગયો છે. ભોયાનું નામ લીધું, ભોયો ગયો ગોળી કાઢતો. हेलो गाइस, अभी गाड़ी चालू हो रही है. એને तो चढ़ाओ तो चालू થાય ને. કેમ અવાજ આવે? કિક માર, બેટરી ઉતરી નહીં ગઈ ને. आप लाओ. हेलो. અત્યારે મિત્રો અમે આવ્યા છે નવાપરામાં, કારણ કે આપણે પ્લગ લેવાનો તો કાળો મૈસ થઈ ગયો છે. પ્લગ આપો અને સાઈડની ગાડીના ઓલા પંખાના લબરી આપી દેજો. સાઈન ઓલા નીચે આવે છે ને પંખો લગાડવાનો, પતરાનું. સાયલેશન ને નીચે આવે ને થોડી. હા હા, અને હવે કોલું કાળું આગળનું આવે એ રીતે આખો. બીજું આવ્યું તું ને. હા મારે રાઈડર ને નીકળું તો ના લાવો, હું લાવું. કોગા સર્કલ છે ને, ઓલા દરબાર છે ને, ત્યાં ઓલા ખબર પૈસા તારા પડી ગયા ત્યાં બધું. હા હા, ઓ એ ઢગલો પડે રાઈડર માં. આ બાંધવો પડે, ખચવાતા નથી હવે. બોલો હવે. બોલા નહીં અમે ખબર છે હવે બહુ વધી ગયા છે. બધા ગમાય ગઈ નહીં, પૈસા ઘણા નાખો આટલા બધા. બોલો હવે, હિંદો મને. બીએમ ના ખૂણે હતી ઓલા દરબાર ઓલી ખૂણે સાઈડમાં ઓલા પૃથ્વી લાદાની હમો. હા ઓલા બાપ દીકરો જો ને ઓલો ગેસ હલી ગયો તો બાટલો. હા ઈ ના શું કરવાનું? 40 રૂપિયા ચાલે તો કેટલા જણા બીજા બીજા.
મિત્રો આપણે ગાડીનું કામ થઈ ગયું છે અને અત્યારે આપણે ભોગા સકલ ચા લેવા જવી છે. બધાને આપણે ચા પાવાની છે. લાઈવ એક્સિડન્ટ અમને જોવા મળી ગયું છે આ ટીવી કેન્દ્રના ચોકમાં. ભાઈ આવતા હતા ફૂલ સ્પીડે 80ની સ્પીડે અને ભાઈ ઢોળાઈ ગયા છે અહીંયા. તો મિત્રો આપણે આપણા કપડાં લઈને આવી ગયા છે આપણા ઘરે. અને હાર્દિકભાઈને કીધું હતું પણ હાર્દિકભાઈના ઘરે મહેમાન આવી ગયા હતા તો પછી હું એકલો કપડાં લેવા વયો ગયો. અને લોકલ દુકાનેથી કપડાં લીધા તો ભાઈ ના બહુ ગળદી હોય છે તો વોઇસ સરખો ન આવે તો મેં ના કાંઈ શૂટિંગ લીધું નથી. અને હજી પાછું આપણે હાર્દિકભાઈના ઘરે એક ધક્કો થાય જ કારણ કે આપણી વોચ એની પાસે છે તો ભાઈ ઘડિયાળ આપણે લઈ જવી પડશે ના કારણ કે ટાઈમ જોવા કામ લાગે. આમ તો હું ટાઈમ નથી જોતો તો પહેરી હોય તો સારું લાગે. તો અત્યારે 9:30 વાગી ચૂક્યા છે તો ફટાફટ એને ફોન તો મેં કરી દીધો છે ભાઈ ફટાફટ ઘડિયાળ લઈને તું નીચે હું ફટાફટ અહીંથી પહોંચું છું. અહીંથી 3 કિલોમીટરનો એનો રસ્તો છે તો ફટાફટ જાવ એના ઘરે ઘડિયાળ વોચ લઈ આવું ને જે ભાઈ અમને સપોર્ટ કરે છે થેન્ક યુ સો મચ. અને જેના હજી ખબર ન હોય ભાઈ આપણે જાવી છે સુરત ટ્રીપ માટે 340 પ્લોટની રાઈડ આપણી થવાની છે અને હું બાઇક લઈને જાઉં છું. તો ભાઈ આ બ્લોગ તો આપણે બ્લોગ જ બન્યો છે, ટ્રાવેલના વિડીયો નથી બન્યા. તો કાલથી ટ્રાવેલના વિડીયો ચાલુ થાય તો ભાઈ સાહેબ બહુ મજા આને વાલા ગાઈસ. તો અમારી વિડીયોમાં બને રહેના. તો મિત્રો આપણે આવી ગયા છીએ હાર્દિકભાઈના ઘરે. એની પાસેથી વોચ લેવાની છે. હું નખરા કરતો આવે. લાવો મારી ઘડિયાળ. આવું છે તમારે સુરત ફરવા? આવો ને મજા આવશે. પૈસા જ નથી. તારે મારી વાંહે બેહવાનું છે, સીટ ખાલી જ છે. રજા ન મળે, કામ ધંધો છે, પૈસા કમાવા પડશે. બહાના છે, કામ ધંધો કાંઈ છે નહીં. અને મારી હાલત તને ખબર છે, મજબૂરી છે, ક્યાં કરે કામ ધંધો કરવો પડે. બહાના કાઢે છે મને એવું લાગે છે. કાંઈ બાટા શું કાઢે? ગાડીની જગ્યા ખાલી જ છે એમ કહું છું. રજા ન મળે એનું શું કરવાનું? લાવ ફોન આપ, શેઠિયાનો નંબર લાવ. એમ ન મળે રજા. પૈસા તો જોવે ને. પૈસાની કાંઈ જરૂર નથી, તારે મારી વાંહે બેહવાનું છે. બેહીને શું કરવાનું ખાલી? પછી મન થાય આ લેવું છે, લેવા નથી જવાનું આપણે, ના ફરવા જવાનું, ના કઈ લેવા નથી જવાનું. પૈસા તો જો આ પીવું છે, તે પીવું છે, આ ખાવું છે, તે ખાવું છે. ના આપણે કઈ બોલાઈ જાય આપણે. એ નથી પીતા. હાલો પાણી છે, સોડા છે. પાણી આપણે છે ને પેટ્રોલ પંપનું મફતમાં ગોતવાનું. હું મફત જુગા ઈ નો હદે, પછી બધું હદે ફિલ્ટર વાળું જ આવે પાણી. પછી નો હદે, મફત નું નો હદે. બહુ જવા દો, આનો આવવાનો વિચાર જ નથી. ને કાલી સુધી કોઈ દડ ન કરે. એવું નથી પણ થોડું કામ પોઝિશન સમજ તમારી. એના કાંક જવાનું હોય પર્સનલ, કઈ જગ્યાએ જતો હોય કોને ખબર. કાંઈ જાતો હજી આપણે થોડીક વસ્તુ લેવાની, મોડું થાય જાય અહીંથી. તો બસ ગાઈસ, આજનો બ્લોગ આ તો નાનું તો તમને જે અપડેટ દેવાની હતી એ દઈ દીધી છે. અને કાલથી આપણે ટ્રાવેલ ચાલુ કરવાના છે. કાલથી મતલબ હમણાં સાંજે આપણે નીકળવાના છીએ. જે આ વિડીયો એડિટ કરીને કાલ સવારે તમને જોવા મળી જશે. તો ભાઈ થોડુંક ઊંઘની રામાયણ છે કારણ કે અત્યારે 10:30 વાગવા આવ્યા છે. તો કાંઈ નહીં, ફટાફટ એડિટ કરીએ વિડીયો અને કાલના મળીએ તમને બાઇકના ટ્રાવેલનો વિડીયો. અને કાલે હું વિચારું છું કે 340 પ્લસ આપણી રાઈડ થવાની છે. તો એ હળંગ હું લઈ લઉં કે પાર્ટ કરું, કે આ પહેલો પાર્ટ બીજો પાર્ટ, તે જે કાંઈ વિચાર્યું નથી. જે રીતનું હોય છે હું તમને ખબર અપડેટ દેતો રહીશ. બસ તમે મારા સાથમાં બન્યા રહેજો ને. અત્યારે આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દીધો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને જો અમારી ચેનલ પર નવા હોય ને તમને અમારા વિડીયો જોવાના ગમતા હોય ને પસંદ આવતા હોય તો સબસ્ક્રાઈબ કરો ને તમારા પરિવાર વાળોને પણ જણાવો કે ભાવનગરનો છે ભાઈ કેડી રાઇડર. તો ભાઈ થેન્ક યુ સો મચ જે આપને સપોર્ટ કરે છે. મળીએ તમને કાલના ટ્રાવેલમાં વિડીયોમાં. ટેક કેર એન્ડ બાય બાય.